કાળી ડટ વાપરે પાણી તમારી જગ્યા પર બોર કરીને ડાયરેક્ટ પાણી આમાં યુઝ કરે તમે એને પણ તમારી ઓલી કાચની કચેરીને આમે ચોખ્ખો બધું દેખાય તમે લાઈવ રોજ તમે શું પર્પઝ માટે આપી છે જગ્યા કારણ કે કલેક્ટરનું જાહેરનામું છે તમારી ફરજ નથી કે આ ટ્રકો બધા ઓવરલોડ આવે ઉતરી જશે ત્યાંથી પુલિયા ઉપરથી જ આ બધા વાહનો આવ્યા ઇવન તો એનો સ્ટેબિલિટી ચેક બી અમે જ કરાવ્યું એ જાહેરનામું છે અત્યારે એ ત્રણ કે ચાર પુલિયા છે એ જજ્જતે હાલે એની ઉપર ત્યાં વાહનો જેવી આવે છે તો મેરીટાઈમ બોર્ડની જગ્યાએ તમારી ફરજ નથી આવતી એ બંધ કરાવી ક્યાંથી બંધ કરતા ઉડીને આવ્યા છે ના આ તો અત્યારે બહારથી એટલે એ જ વસ્તુ યુઝ કરે છે તમે એ રસ્તો અમે પકડીને આવ્યા ત્યાંથી ભાઈ અમારી પાસે વિડીયો છે એમને તમારી વાત કરીએ તમને એમને બોલાવીને અમને શું ફાયદો આ બોર્ડનું પાણી છે આ બોર્ડનું પાણી આ જે છે ખારું ડાયરેક્ટ ખારું પાણી યુઝ કરે છે આ તમારી જગ્યાનો ગલત ઉપયોગ કરે છે અને તમારી જગ્યાનો ગલત ઉપયોગ કરીને ગુનેગાર તમે ગણાવો છો એમાં એવું છે ને સાહેબ જો વાત સાંભળો તમારું ઘર હોય તમે કોકને ભાડે આપ્યું હોય અને એ દારૂ વેચતો હોય ને તમને ખબર હોય કે તમારી ફરજમાં અને વેચવાનું તમારે એની પાસે ખાલી કરાવી લેવું છે એમ ગુનો અહીં બને છે કેટલા સમયથી તમારી કાચની ઓફિસેથી બધું ચોખ્ખું દેખાય છે અહીંયા અહીં બને છે ને તમે જોવ છો તો તમે ગુનેગાર છો તમને ગમે છે કે તમે મીઠાઈના બોક્સ આવી જતા લાગે તમને હા તો જ ન કરતા હોય ને બીજું કારણ શું છે એટલે તમને કેટલા 100 પત્ર લખ્યા હવે 100 પત્ર લખ્યા છતાં પણ તમારી સામે આ બધું થાય છે ધારાસભ્યને પોતાને ચેકિંગમાં આવવું પડ્યું કેવી પરિસ્થિતિ છે આ પ્રજાના રૂપિયે કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે એ તમારા લોકોને પાપે આ કામ નબળું થાય છે એકચ્યુઅલી સાહેબ પાણી તો આપણે મીઠું સિવાય વાપરતા જ નથી તો તમે કેવું કે તમને બોલાવ્યો ત્યારે આવ્યો તમે ક્યાંય તમારો માણસ કે મને બતાડો 24 કલાકે કોઈ હોય એકચ્યુઅલી પીએમસી 24/7 ની સર્વિસ છે અરે કોઈ નથી બે કલાકથી હું અહીં છું આપણે 2 કલાકથી હું અહીં છું જો તમે બોલો એને પહેલા વિચારો મીડિયાને હું લઈને 2 કલાક થયું 2 કલાકથી અહીં કોઈ છે નહીં અહીંયા જે છે જે બને છે મટીરિયલ એ તમારી જિમ્મેદારી છે અને મટીરિયલનું બિલ પણ તમે ચૂકવો છો ક્વોલિટી પણ તમે ચેક કરો છો અને ક્વોલિટીની જગ્યા પર ખારું પાણી યુઝ થાય છે સીધું દરિયામાંથી જ યુઝ થાય છે મીઠા પાણી અરે તમને બોર હતું હવે ડાયરેક્ટ હવે કે કોઈ કહેવા વાળું નથી એટલે ડાયરેક્ટ દરિયામાં નાખી દીધું છે કોઈ નથી તમારો માણસ જે હાજર અધિકારીની હું એક્શન લઈ મને બતાડો તે દિવસમાં પણ કોઈ નથી હું ધારાસભ્ય તમારે એમ કેવો ને આટલા લોકો અમે બધા ખોટા છે મીડિયા વાળાને બધા તમે સાચા છો હજી ખોટું કરવું છે અધિકારી તમારું ખોટું કરે છે એને બચાવવું છે આ તમારી જિમ્મેદારી છે એ તો નિભાવો આ તમારી ફરજ છે અમારા ધારાસભ્યને આવવું પડે છે આ લોકોને આવવું પડે છે હજી તો જો એક વસ્તુ તમને કહી દઉં છું આ તો ખાલી જસ્ટ તમે ચેકિંગમાં આવ્યા છે હજી હોય તો હવે જનતા રેલ પાડીશ આ તમે તમારે નોંધ હું બોલ્યા પછી ફેરફાર નથી થતો આ તમે મગજમાં રાખજો જનતા રેલ પડશે હવે જનતા રેલ પડશે એટલે હું નીકળું એટલે કેટલી જનતા રેલમાં હોય એ તમને ખબર હોય તો અંદાજો લગાડી લેજો હું જ્યારે નીકળું છું ત્યારે કેમ નીકળું છું તમને ખ્યાલ છે એટલે એ પ્રમાણે જનતા રેલ પડશે ઇન્ટરેસ્ટ નહીં તમારું કામ છે પગાર હું કામ નહીં રાજીનામું દઈ દો તમારું ફરજ છે તમે કામ ન કરી શકતા હોય તો રાજીનામું કરો તમારી જગ્યાએ બીજો કોઈક આવશે ફ્રીમાં સેવા નથી કરતા રાજીનામું દઈ દેવાય આ તમે પગાર એનું જ તમને સરકાર આપે છે ને પ્રજાના રૂપિયાથી પગાર પડે છે ભાઈ તમને અમારું કામ તો અમે ધ્યાન તમે 200 પત્ર લખ્યા છે તમારું પેટનું પાણી ન થતું એટલે રૂબરૂ આવવું પડ્યું તમને એવું શું મળી જાય છે એ સમજાતું નથી ના ઓફિસમાં ના રેકોર્ડ ને બધું લાઈવ જ છે બધું લાઈવ જ છે હા એ બધું વેરીફાઈ કરેલું છે આ વેરીફાઈની જરૂર શું છે તમે જોવું તો ખરી આ મટીરિયલ છે હેન્ડ છે પણ તમે જો ને આની ક્વોલિટી જો આની આરે ડટ મિક્સ કરેલી છે તમારા ટેન્ડરમાં કોઈ ડટ નામની વસ્તુ નથી આ તમે જોજો તે લોડિંગ કરેલું છે અમને કહો કે આ 10 mm છે આ 10 mm નીચે લખેલું છે એ લોકોએ જ લખ્યું મહેનત લખ્યું અને તમે લોકો કોણ તમારો માણસ છે આ જોવું જો મને સમજાવો તમારે બીજું કંઈ નથી જોવાનું જરૂર આ 10 mm છે આ ક્વોલિટી જો તમે આ 10 mm સેન્ટ છે આ સેન્ટ છે જો શું છે જો એમ સેન્ટ નથી અરે આ છે ને મિક્સ કરેલું છે આ જે સ્ટોન ડસ્ટ એટલે સ્ટોન ડસ્ટ તમારી સાથે જે બ્લેક સ્ટોન આવે ને એનો પાવડર એડ કરી મિક્સ કરેલું છે આ બધું
મિક્સ કરેલું છે. આ છે ને સ્ટોન દસની એ તો તમે મળેલા છો એટલે કેવાનું છે એક કામ કરો, આ 20 mm છે. હા, ઓલી કેટલી mm છે? 40 mm. હા, તે 40 mm છે. તમે જોવો તો ખરી વિડીયો જોજો. આ જોઈને આ 40 mm તમે જ કહો છો ને? નહીં, તમે જ કહો છો ને કે આ 40 mm છે. આ 40 mm છે ને? તમને 40 mm લાગે છે ને? આ તમને 20 mm લાગે છે. આ 20 mm અને 40 mm માં જોજો ડિફરન્સ શું છે? વધારે ભરેલી મોટી સાઈઝની છે ને. ક્યાં મોટી સાઈઝની છે? તમે જોવું તો ખરી આ તમે ડિફરન્સમાં. તમે લોકોને આવું મટીરિયલ આપો છો? 40 mm. હા, હવે આ અહીંયા ભરો છો. આ 20 mm. આ 10 mm લાગે છે ને આ 40 mm લાગે છે. જો તમે ડિફરન્સ જો તમે બે હાથમાં રાખો, ઓલી ભરો તમે. આ તમે જો પણ એમની તમે હાથમાં રાખો ને ડબલ સાઈઝ તો નહીં હોય. 20 mm છે ને આ 40 mm. ઇવન તો એની સીવ એનાલિસિસ કરીએ છીએ અમે સાહેબ. અરે ભાઈ તમે ખોટા કોઈ એની તમારો કોઈ માણસ નથી રહેતો અને તમે કેટલા સમયથી આ કરો છો. આ આટલા પોલક બને લોખંડ ક્યાં છે એ મને બતાવો. આ એક કામ કરો, તમને પૂછું છું, જે આ બોક્સ બને છે, ટેટ્રાપોલ બને છે, એમાં લોખંડ યુઝ થાય છે કે નથી થતું? મને જવાબ થાય છે કે નથી થતું? થાય છે. હવે મને લોખંડ આવ્યું હોય એવું બતાવો. मुनीश्वर सर अपने टेट्रापोल में जो स्टील यूज करते हैं ना वो दिखाओ ना सर को. और अपना कास्टिंग है एक मिनट બોલો બોલો सर को दिखाओ. કઈ બાજુ છે? બોલો મોઢે બોલો ને તમે. कास्टिंग यार्ड है. આ કાસ્ટિંગ યાર્ડ ક્યાં છે? ક્યાં છે બોલો તમે. આ એટલે કયું હોય બતાવો અહીંયાથી મને ક્યાં છે? ક્યાં છે? એની પાછળ છે, આ છે. તમે અધિકારી તરીકે તમને ખબર નથી, તમે કોન્ટ્રાક્ટરને પૂછો તો ક્યાં છે? તમે અધિકારી તરીકે તમને ખબર નથી કે લોખંડ ઉપયોગ થાય છે ક્યાં છે? તમે આ કોન્ટ્રાક્ટરને પૂછો છો. હા, એ તમે એને પૂછો છો. મેરીટાઈમ બોર્ડમાંથી તમે અધિકારી. આ તો તમારા અધિકારીને કોને ખબર છે કે ક્યાં છે? તમે એને પૂછો છો. તમે કે મારો અધિકારી કહે છે. હા ભાઈ, એ પાછળ રહે છે, તમે એને ખોટો સાબિત કરો છો. એ અહીંયા નથી. તમારી અહીં તમારું મટીરિયલ ક્યાં પડ્યું છે? વાત સાંભળો ભાઈ, તમારું મટીરિયલ ક્યાં પડ્યું છે? આમાં સાઈડમાં એ તો બોલતા નથી. તમે ખોટી વાત સારા કરો છો. ખોટી આમાં ખોટા નહીં ચડતા. તમારા અધિકારી છે ને એ ખોટું કરે છે. તમે એને હારે ફસાઈ જશો ખોટી રીતે. स्टील ये આપણે યુઝ કરતો હોય એ સાહેબ ને बताओ ને क्या स्टेप है. આ જો પૂછે છે, આ ભાઈ આને પૂછે છે કે સ્ટીલ ક્યાં છે. આ ભાઈને પૂછે છે. આ અધિકારી 24 કલાક મેરીટાઈમ બોર્ડ, એને ખબર નથી કે સ્ટીલ ક્યાં છે. અને બોક્સ અહીં બનતા હોય, કોન્ક્રીટનું કામ અહીં થતું હોય, સ્ટીલ નહીં હોય. અહીંયા નહીં. અરે હું હાઈવે મારે હું તમને ખાલી તમને હું ફોટા બતાડી, તમે ચિંતા કરો માં. હું આવીને બીજી વાર મારા માણસો જોઈ ગયા છે. અહીંયા આ બ્લોક છે ને અહીંયા બને છે, ટેટ્રાપોલ ઓલી બાજુ બને છે, અને લોખંડ તમે એમ કહો કે 1 કિલોમીટર દૂર થોડુંક હોય, અને તમને ખબર નથી કે લોખંડ ક્યાં છે. તમે એમ કહો મારા એન્જિનિયર આને પૂછે, તમે આને પૂછો છો. બે કોન્ટ્રાક્ટરના માણસ છે. કિધર છે वो तो from where are you? You are from Chennai. What post you are? I am project manager. You are in maritime board? No, I am PMC. પ્રોજેક્ટ મેનેજમેન્ટ PMC You चाहिए. are from PMC. થર્ડ પાર્ટી. Let me talk. You are from IT Madras. वो क्या है? IIT Madras design and PMC. Taken care of. आप मेरीटाइम बोर्ड में यू आर नॉट इन मेरीटाइम बोर्ड. ये मेरीटाइम बोर्ड में નથી. આ પ્રોજેક્ટ વાળા છે. कंसल्टेंट हो, मेरे को मत सिखाओ. Consultant. कंसल्टेंट हो. कंसल्टेंट का काम क्या होता है? मेरीटाइम. अरे મને ખબર છે. કન્સલ્ટન્ટનું શું કામ છે, થર્ડ પાર્ટીનું શું કામ છે, અને મેરીટાઈમ બોર્ડનું શું કામ છે, મને ખબર પડે છે. તો મને સમજાવો. મને ખબર છે કન્સલ્ટન્ટ શું કહેવાય. એની જેટલી ફરજ છે એટલી તમારી ફરજ છે. साइज को डाउन लगता है उसके जो भी रिपोर्ट करवाए सी एनालिसिस वो सर को एक कॉपी
ये 10 मिली हुई है सेंड में। आप लोग अमलवारी करते हो, ये इधर से लिखा हुआ है कि आप जो ट्रक लेके आओ, वो ट्रक लेके कलेक्टर ने जाहीरनामा बहार पड़ा है કે હા પણ એને પ્રોપર્ટી કલેક્ટર જાહેરનામું પડ્યું એટલે આ કેમ માલ એના ઘરે જાય છે? હા પણ જીએમડી તરફથી કન્સલ્ટન્ટની ફરજ છે. એ મટીરિયલ જ્યાંથી હોય મટીરિયલ ઓવરલોડ લેવાની મનાઈ હોય, આ ઓવરલોડ આગળ વજન કરાવો, એમાં રોયલ્ટી કેટલી ચોરી નીકળશે? આમાં તમને કેટલી મંજૂરી આપી છે, એ મંજૂરીમાં તમે કેટલી રોયલ્ટી છે અને કેટલું મટીરિयल ઓવર છે રોયલ્ટી વગરનું? તમે લીગલી काम करो છો? जी को ऐसे भी बोला है कि ये पुलिया नहीं यूज करता, लेकिन नहीं भी करता है और ये भी कनेक्ट के हिसाब से आप वेरीफाई करेंगे. अरे उधर से लेके हम लोग आए हैं. सर का कंसर्न है कि ये और दूसरा अभी एक आप ये आया है उधर से, उसकी रॉयल्टी ले लो. बोली रॉयल्टी लेके आओ, क्योंकि रॉयल्टी कितनी है और उसका लोड कराओ. ऊपर का लोड का माल चोरी कर रहे हो आप लोग. સમજાવવાની વાત નહીં કરવાની મને. એવું નથી. તમે બધું કઈ તમે કઈ જોયેલા નથી, અહીં કઈ 100% સારું નથી કરતા. તમે જે ધંધા કરો છો એ કેટલા સમયથી હાલે છે? આ છે આ અત્યારે અહીં ચાલે છે. તમે જગ્યાએ પી જાય રેઝિડેન્ટ છે, આ બધી ધૂળ ને ઉડતી હોય, એ માછીમારી કરતા હોય, ફિશ ઉપર જાય, લોકો સેવન કરતા હોય. હમણાં જ અમદાવાદ નહીં આ શું આવી રીતે હોય છે? આ જોજો પડતા આવી રીતે હોય છે. પોલ્યુશન આવું કામ લોકોને પરેશાન. માછીમારી આટલી થતી હોય એની ઉપર આ ઉડતું હોય બધું, અને માછી લોકો સેવન કરતા હોય, એની તમારી જિમ્મેદારી થશે. અમદાવાદમાં 2 સીલ કર્યા. આ વસ્તુ તમે ખરેખર તમારા જગ્યા જ ન દેવાય. તમારે આવી વસ્તુ આ જગ્યા ક્યાં ચાલે છે? આજુબાજુમાં કોઈ રહેતું ન હોય કે આવું કોઈ ફિશિંગ ન થતું હોય એવી જગ્યા હોય. ત્યાંથી એટલે કે ત્યાંથી આવે તો એને ટ્રાન્સપોર્ટિંગ એટલું વધે, અને એ બચાવવા માટે થઈને તમે આ ધંધા કરો છો. તમે નુકસાન આ મનુષ્ય આ પરિવાર એને કેટલી તકલીફ પડતી હશે? 24 કલાક ચાલુ રાખો છો. આ લોકો માણસો નથી રહેતા સામે. તમારું નામ દઈને હું વિધાનસભામાં બોલવાનું છે હમણાં બજેટમાં. તમે એવું નહીં સમજતા કે તમે શું કરો છો. કલેક્ટરનું જાહેરનામું છે કે કલેક્ટરનું જાહેરનામું છે, એમાં મેરીટાઈમ બોર્ડની જિમ્મેદારી છે. પત્ર નકલ એમની મળેલી છે, તમને મળેલી છે. અને જે પુલિયા જે જર્જરિત છે એમાં રિપોર્ટિંગ આ લોકોએ જ કરેલું છે કે આ પુલિયા ઉપર હેવી વાહન હાલશે તો કાલ સવારે કોઈ મનુષ્યનું મૃત્યુ થશે તો જિમ્મેદાર તરીકે જે વિભાગ આવતું હોય, મેરીટાઈમ બોર્ડને વાહન આવતું હોય એની થશે, તમારી થશે, બધાની થશે. હવે આ વાહનો ત્યાંથી ભરીને ત્યાંથી નીકળે છે. આ એક અંદર ટ્રક પડ્યો છે, આ ગોલા છે, આ પણ એ જ રસ્તા ઉપર યુઝ કરે છે. આ માલ પણ એ જ રસ્તા ઉપર કરે. આ માલ છે તમે ઓલું કરો એટલે ઓવરલોડ છે, એમની રોયલ્ટી ચેક કરો. હા જી, એની રોયલ્ટી તમે ચેક કરશો. ઓવરલોડની રોયલ્ટી આપવાની છૂટ છે ભાઈ. તમને વાત ઓવરલોડમાં ઓવરલોડ હોય માલ તો એની રોયલ્ટી માલ પ્રમાણે રોયલ્ટી હોય એ ચેક કરો ટ્રકો બધા. અને એ સિવાય પણ બીજી વસ્તુ સ્ટોક આટલું છે ને એ પણ મંજૂરી આપી છે. અને આ ભાઈ ઓલા આપણે આવે છે ને જે ગ્રીક મિક્સ કરેલી અને આ જથ્થો મપાવો. આ જથ્થો જેટલી રોયલ્ટી છે એટલો જથ્થો છે કે નહીં? હા, એ અત્યારે પાછું પ્લસ ઇફેક્ટ. હા, અને બાકીનો જથ્થો પછી બાકીનો જથ્થો છે એ ક્યાંથી આવ્યો છે? એ તો તમે આ ટ્રક છે ને એનો વજન કરાવશો ને ત્રણેય ટ્રક વજન અને આ જે ઢગલા પડ્યા છે ને એનું મેઝરમેન્ટથી પણ ડિફરન્સ ખબર પડી જાય. અને ઇલીગલ હોય તો આનો સ્ટોક યાર્ડ બે રદ કરો. હા, એ તો સીઝ કરીને બે વાર તો તમે પૈકા છે અમે. હા, ત્રીજી બે વાર વાર છે. પેનલ્ટી હા, કરેલી છે. તો બે વાર આપણે ચોરી એક વાર થાય, 2 વાર થાય, ત્રીજી વાર તો આનો સ્ટોક યાર્ડ રદ કરીને રજા દઈ દેવી જોઈએ બહાર. હા, પેનલ્ટી કરીને 4 લાખ કરીને 20 લાખનો માલ પાછો વાપરી નાખ્યો છે. એમાં મુખ્ય હદે તમે કાળા તમારા કાર્ડ છે ને બ્લુ કલરનો, એમાંથી જ તમે મુખ્ય તો તમે જ છો બધા મેરીટાઈમ બોર્ડ વાળા. આ લોકોને તો બોલાવે ત્યારે આવીએ, બાકી તમે અહીંથી બેઠા બહુ ભરપૂર આનંદ લ્યો છો.
ભીડિયા પડ્યો છે જો સ્ટીલ ચેક કરવો હોય સ્ટીલનો સ્ટોક સાહેબને ખબર નથી. શું નામ આપનું? નિમિષ નિમિષભાઈને એટલે actually સાહેબ અહીંયા casting બંધ છે હમણાં. મેરીન ટાઈમ બોર્ડના અધ્યક્ષને નહીં સાહેબ, પણ અહીંયા ખબર નથી, મુખ્ય casting બંધ છે. અધિકારીને. અહીંયા casting હમણાં બંધ. થોડીક પહેલા વિડીયોમાં એમ બોલ્યા હતા કે આ અમારી પાસે actually લોખંડ છે, કાસ્ટિંગ સાઇટ ઉપર લોખંડ હોય છે. પણ- સાંભળો ને પછી નથી તમે સાહેબ, બોલો. એટલે- લોખંડ છે એટલે આ ભાઈને અહીંયા ઈધર આજે આ ભાઈને પૂછ્યું કે લોખંડ ક્યાં તો એટલે એ કીધું કે ઓલી બાજુ છે, અને ઓલી બાજુ ચેક કરવા ગયા તો ત્યાં લોખંડ નથી. હવે એમ કહે છે ભીડિયા છે, પછી ક્યાં પોરબંદર છે? નહીં સાહેબ, ભીડિયા actually આમાં દીવ તો નથી ને? ના એવું નથી સાહેબ, ભીડિયામાં છે? છે પણ અહીંયા કાસ્ટિંગ હમણાં બંધ છે. હવે Maximum બીજી use વસ્તુ એક તમને કીધું એના મોઢે વિડીયો છે તમારી પાસે બોલ્યા કે આ 40 mm છે. એ 40 mm નથી. કેટલી mm છે? 20 બાય 15 mm છે. આના સાહેબ આપણે ઓય, testing તમે report આપને ઈ તો ખ્યાલ કરો. તમે ખાલી વાત કરો ને, તમે બોલ્યા હવે. આ જે 20 mm છે એ 10 mm છે, ઓલી 10 છે, 6 mm છે. અને ભાઈ છોકરાઓ થોડું એક અલગ 4 થેલીમાં સેમ્પલ લઈ લો, 3 થેલી. IIT મદ્રાસ એ આ સ્ટોક છે ને તપાસ કરશે, અને આ એ ભલે રિપોર્ટ કરાવે, એવું હોય તો આપણે કરાવશું રિપોર્ટ. આમાં આ સેન્ડ છે ને 50% ક્વોલિટી વાળી છે, અને આનો સ્ટોક યાર્ડ ખનીજવાળા છે ને એ અધિકારીનું કામ ઊંચું છે, એ માપશે ને એટલે શું થશે, આમાંથી ઓછામાં ઓછી 40% રોયલ્ટી વગરનો માલ નીકળશે. આ બધામાંથી નીકળશે. આ ભાઈ જેટલું ખોટું વિડીયોમાં બોલશે ને એટલું હેરાન થશે. આ બધું એની ઉપર લઈ છે, ખોટું બોલશે એટલું હેરાન થશે. આ બધું આ બધું આપણે ખ્યાલ ન પડે, આપણે સમજાવે છે આ 40 mm છે, 20 mm છે, 10 mm છે. આપણે નુકસાન થાય. તમે કોન્ટ્રાક્ટરને બચાવવા માટે થઈ, હજી હું તમને કહું છું કે આ પોલ્યુટરવાળી જગ્યા મેરીટાઈમ બોર્ડ તમે લઈ લો અને એને 12 જગ્યાની બહાર આપી છે, જ્યાં પોલ્યુશન ન થતું હોય. તમે એને ટ્રાન્સપોર્ટિંગના પૈસા બચાવો તેને આ ધંધો કરો છો, અને એ પણ પાછી તમારી જગ્યામાં ખોટું કરી છે તમારી સામે, અને તમે જાહેરમાં બોલો છો ખોટું કરો, મદદ કરો. આ ટ્રકો ત્યાંથી પસાર થાય છે, આ ઘોડા ત્યાંથી પસાર થાય છે. મટીરિયલ તો ખનીજવાળાને મેં કીધું છે એ મટીરિયલ પણ નથી. એમાં જથ્થો માપો, એમાં જે મટીરિયલ છે સામે પડ્યું છે એમાં 20 mm 40 mm જગ્યાએ 16 mm છે, 20 mm ની જગ્યાએ 10 mm છે, 10 mm ની જગ્યાએ 6 mm છે. એને લખેલું પણ છે સામે. અને આ ઓવરલોડ વાહનો છે, એમાં કેટલું ઓવરલોડ છે અને રોયલ્ટી કેટલી છે. અને કલેક્ટરનો જે પરિપત્ર છે એનું ઉલ્લંઘન કર્યું, એની જે કંઈ લીગલી પ્રોસિજર થતી હોય કરવા કંપની ઉપર કરો, જે કંઈ થતી મેરીટાઈમ બોર્ડવાળા ભાઈ તમે પણ જે પ્રોસિજર છે એ તમે લખો ત્યાં કલેક્ટરને મુખ્ય અધિકારીને. આ કરોવાળાની પણ બિચારા છે ઘણા સમયથી ફરિયાદ છે, આ અહીંયા ચાલુ રહી તો ચાલ રહી છે, આ મચ્છીમારી થાય છે, આ ડટ એમાં ઉઠતી હોય, પછી આ મચ્છી જે સેવન કરતા હોય. આ જગ્યા પણ આને પણ કોઈ જગ્યા એવી જગ્યાએ લઈ જાઓ અહીંયાથી દૂર કે જ્યાં કોઈ ડિસ્ટર્બ ન થાય, અને ત્યાંથી બનાવીને તમે આરામથી લઈ આવો. આ તો કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે કે આઈને એ બધું બની જાય એટલે ટ્રાન્સપોર્ટિંગ બચે અને એ બીજાને ફાયદો કરાવી શકે. આ માટેનું જેટલું હેતુ એટલું નથી કર્યું હોય. હા.
હા હા હવે આજે કઈ જગ્યાએ આવ્યા છો, શું સમગ્ર મામલો? હું આજે બંદરે રૂબરૂ મુલાકાત માટે આવેલો છે. અહીંયા થોડાક દિવસો પહેલાં ગીર સોમનાથના કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું કે ઓવરલોડ વાહનો જે બંદરમાંથી જે રસ્તો જાય છે એમાં પુલિયા જે જર્જરિત હાલતમાં છે ને ગમે ત્યારે તૂટી શકે છે, એટલે ઓવરલોડ વાહનો અહીં અકાવવામાં ન આવે. એટલે મેં કાલે પણ મિટિંગ હતી ત્યાં સાંજના સમયે કલેક્ટરના અધ્યક્ષસ્થાન નીચે. એ મિટિંગમાં પણ મેં કલેક્ટરને જાણ કરેલું કે ત્યાં કાળી કાકરી રેતી અને અલગ અલગ મટીરિયલ ભરેલા ઓવરલોડ વાહનો આવે છે અને જેનાથી પુલિયું તૂટી જાય અને કોઈનો પણ જીવ જઈ શકે છે. એટલે એમને મને કીધું કે હું એક્શન લઉં છું. ત્યારે હાજર પ્રાંત અધિકારી પણ હતા, એડિશનલ કલેક્ટર પણ હતા અને બધાના અધ્યક્ષસ્થાન નીચે આ મિટિંગ હતી ને એમને પણ તેમને જાણ કરી, છતાં પણ કોઈ એક્શન લેવામાં ન આવ્યું. એટલે આમ કલેક્ટરને કોઈ પણ આમ કલેક્ટર હોય છે તો તાત્કાલિક ધોરણે કોઈ ગરીબ માણસનું મકાન પાડવું હોય કે મસ્જિદ પાડવી હોય કે મંદિર પાડવું હોય કે કોઈ માછીમારોની બોટો તોડવી હોય કે માછીમારોને બંદર ઉપર તોડફોડ કરીને નુકસાન કરવું હોય તો તાત્કાલિક ધોરણે કલાકમાં પહોંચી જતા હોય છે અને પોતે રૂબરૂ પહોંચી જતા હોય છે. ને ત્યારે આટલા મોટા પાયે અહીંયા ટ્રકો પકડાણા છે, જે ઓવરલોડેડ છે, ઓવરલોડેડ ટ્રકો ભરેલા છે એ અહીંયા છે. આ ગોળા છે જે ઓવરલોડેડ છે અને અહીંયા ખાસ કરીને જે મટીરિયલ છે એ હલકી ગુણવત્તાવાળું છે. જે એમને સ્ટોકયાર્ડની મંજૂરી આપી છે એમાં રેતીની જગ્યાએ જે ડટ યુઝ થાય છે. અને જ્યાં સામે તમે જોઈ શકો તો ત્યાં લખ્યું છે, જ્યાં 10 mm કાકરીનું લખેલું છે ત્યાં 6 mm છે, જ્યાં 20 mm લખેલું છે ત્યાં 10 mm છે, જ્યાં 40 mm લખેલું છે ત્યાં 16 mm છે. એટલે આટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્યારે મેં કલેક્ટરને જાણ કરી કે આ રૂબરૂ આવો, પણ એ રૂબરૂ ન આવ્યા. પણ આવું કંઈ કોઈ મંદિર કે મસ્જિદ કે ગૌશાળા અથવા કે માછીમારોની બોટો તોડવી હોય કે બંદર ઉપર તોડફોડ કરવું હોય કે ગરીબ માણસની લારી રેકડી કે કોઈના ગરીબ માણસનું મકાન તોડવું હોય તો પોતા રૂબરૂ જતા હોય છે. ત્યારે આ કંપની દ્વારા RKCEC કંપની દ્વારા જે આટલું મોટું ભ્રષ્ટાચાર કેટલા સમયથી ચાલી રહ્યું છે, અવારનવાર મેં પત્ર લખ્યા છે, 1.5 વર્ષથી પત્ર લખું છું, એમને જાણ કરું છું, છતાં એક્શન લેવામાં નથી આવતી. આ ત્રીજી વાર અહીંયા ખનીજ ચોરી પકડાણી છે અને આટલા મોટા પાયે પકડાઈ છે અને મેં પોતે રૂબરૂ મુલાકાત અહીં લીધી છે. અને પોતે રૂબરૂ મુલાકાત લઈ અને આ બધું તંત્રને બોલાવી અને તંત્ર આવ્યું છે અને બધું એનું ધ્યાન દોર્યું છે અને તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે. અને ખાસ કરીને આ બંદરના એરિયામાં આ ખાસ કરીને ન મૂકવામાં આવે, કારણ કે જ્યાં આ પ્લાન ચાલતો હોય ને પાછળ તમે જુઓ તો લોકો રહી છે, આની ધૂળ છે એ લોકોના ઘર સુધી જતી હોય. આમ માછીમારી કરતા હોય તો એની ધૂળ મચ્છી ઉપર પણ પડતી હોય છે. લોકો આ મચ્છીનું સેવન કરતા હોય છે એટલે લોકોની પણ આરોગ્ય છેડતી થાય છે. લોકો રહી નથી શકતા અને કોઈ કાયદા વિરોધી છે. મેરીટાઈમ બોર્ડવાળાને અને કલેક્ટરને પણ કીધું છે કે તાત્કાલિક ધોરણે આ સીલ કરવામાં આવે. અને આ ખાસ કરીને અધિકારી દ્વારા અને એટલે અહીંયા રાખવામાં આવ્યું છે મેરીટાઈમ બોર્ડ દ્વારા અને કલેક્ટરની નજર નીચે કે અહીંયા રાખવાના કારણે અહીંને કામ કરી અને અહીંયા કંપનીને મોટું ટ્રાન્સપોર્ટિંગ બચી શકે. પણ ખરેખર આ એવી જગ્યા રાખવું જોઈએ કે બંદરથી બહાર રાખવું જોઈએ જ્યાં લોકો ન રહેતા હોય, કોઈને નુકસાન ન થાય. અને ત્યાંથી જે બનાવીને પ્રોડક્ટ અહીંયા જે કંઈ ટેટ્રાપોલ કે બ્લોક લાવવા જોઈએ. અને એમાં પણ અમે પણ ચેક કર્યું, ત્યારે અધિકારીને પૂછ્યું કે લોખંડ ક્યાં છે, તો એમને ખબર નથી કે લોખંડ ક્યાં છે. થોડીક વાર કહેતા કે સામે છે, થોડીક વાર કહેતા કે પાછળ છે અને થોડીક વાર કહેતા હતા કે ભીડિયા છે. પછી મેં એમને બતાવ્યું કે તમે આવું ભ્રષ્ટાચારી લોખંડ વાપરો છો, એટલે સંપૂર્ણ રીતે કોઈ કામમાં છે એ લોખંડ પણ વાપરવામાં નથી આવતું. અને ખાસ કરીને જે આ બ્લોક અને ટેટ્રાપોલ બને છે એમાં દરિયામાંથી સીધું ખારું પાણી મોટર મૂકી અને ખારી પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી આ કામ પણ લોટ પાણી અને લાકડા થઈ રહ્યું છે. અને આમાં ખાસ કરીને બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પણ તંત્ર સાથે મળેલું હોય અને ખોટા રિપોર્ટો આપી દે છે, પણ આ પ્રજાના રૂપિયા છે અને આ પ્રજાના રૂપિયાથી આ જેટલું કામ અંદાજે કરોડોના ખર્ચે બની રહ્યું છે.
અને કરોડોના ખર્ચા બની રહ્યું છે, ત્યારે પ્રજાના ટેક્સના રૂપિયાનું લોટ પાણી અને લાકડા થઈ રહ્યું છે. ત્યારે મારી ખાસ કરીને આપના માધ્યમથી કલેક્ટરને કહેવાનું છે કે જ્યારે ગરીબ માણસોના મકાન તોડતો હોય, કોઈના ગલ્લા લારી તોડતા હોય, મંદિર તોડતા હોય, ગૌશાળા તોડતા હોય, મસ્જિદ તોડતા હોય, ત્યારે તાત્કાલિક તમે જતા હોય. ત્યારે કાલે મેં તમને કીધું પણ છતાં પણ તમે આજ હજી પણ કોઈ રૂબરૂ આવ્યા નથી. અને આ 2 વાગ્યાની મેં જાણ કરી ત્યારે તંત્ર 3:30 વાગે આવેલું છે. પંચાલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, PIU. સર, આજે શું હતો સમગ્ર મામલો? ધારાસભ્ય આવ્યા, ગેરરીતિ બતાવી, તમને પણ ઘણી રજૂઆતો કરી, શું છે સમગ્ર વિગત? સાહેબને એવું કહેવું છે કે જે મટીરિયલ યુઝ થાય છે એ સાઇઝ પ્રમાણે બરાબર નથી, પણ અમારા BMC દ્વારા એમને વેરીફાઈ કરાવવામાં આવ્યું કે દરેક વસ્તુ જે ટેન્ડરમાં એગ્રીમેન્ટની જે પ્રોવિઝન છે એ પ્રમાણે જ ઉપયોગમાં થાય છે અને એના રેગ્યુલર ટેસ્ટ કરાવવામાં આવીએ છીએ અને ઈચ્છો તો એ ટેસ્ટની નકલો અમે આપવા તૈયાર. ભારે વાહનો પસાર થાય છે તે બાબતે પણ રજૂઆતો આવી, ઘણી રોયલ્ટી ચોરીની પણ રજૂઆતો આવી, તે બાબતે શું કહેશો? ભારે વાહનો બાબતે જાહેરનામું બહાર પાડ્યા પછી આપણે પુલનો ઉપયોગ કરતા નથી. હવે સિટીમાંથી બહારના રસ્તેથી જ એનો ઉપયોગ થાય છે. સીધું દરિયાનો ખારું પાણી ઉપયોગમાં લેવાય છે તેવો પણ ધારાસભ્યનો આક્ષેપ છે. ના, ખારા પાણીનો બિલકુલ ઉપયોગ થતો નથી. અમે મીઠા પાણીના ટેન્કર મંગાવે છે અને એના પર પિરિયોડિકલી ફ્રિકવન્સી પ્રમાણેના ટેસ્ટ કરાવીએ છીએ એ પાણીના, અને એની નકલો પણ અમે અહીંયા મેન્ટેન કરીએ છીએ રેકોર્ડ.